કેમ છો મિત્રો? આજે ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ પ્રશ્ન 2 તમારી સામે હું લઈને આવી છું. બરાબર? તો પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં થોડોક આમાં યાદ રાખવાની વાતો છે તે હું તમને પહેલાંથી મેં નોંધ કરીને રાખી છે, જે આ પ્રશ્નમાં આપણને ઉપયોગી છે. ગુસા અને લસા શોધતી વખતે ફક્ત આ 2 બાબતો તમે યાદ રાખશો તો તમારા દાખલામાં ભૂલ પડશે નહીં. બરાબર? ગુસા શોધતી વખતે નાની ઘાતવાળું સંખ્યા લેવાની અને બીજી શરત શું છે એમાં કે સમાન સંખ્યા લેવાની. હવે જેમ જેમ તમે દાખલો ગણશો તેમ આ કઈ રીતે અપ્લાય થાય છે ખબર પડશે. લસામાં મોટી ઘાતવાળી પદ લેવાની સંખ્યા લેવાની અને બાકી બધી જ સંખ્યાઓનો સમાવેશ લસામાં થાય છે. બરાબર? તો આ વસ્તુ હું જ્યારે તમને દાખલો ગણાવીશ ત્યારે તમને ખબર પડશે. તો આપણો પહેલો દાખલો છે 26 અને 91. આ બંનેનો આપણે લસા ગુસા શોધીને એને બંને સભ્યો સાથે ચકાસણી કરવાની છે. બરાબર? બે ભાગ ચાલશે આપણે. બરાબર? તો 13 દુ 26 અને 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકુ 13, 91. 13 સત્તા 91 અને 13 એકુ 13. તો 26ના અવયવ આપણે અહીંયા લખીશું 2 ગુણ્યા 13. 91ના અવયવ આપણે અહીંયા લખીશું 7 ગુણ્યા 13. બરાબર છે મિત્રો? હવે જુઓ, અહીંયા જુઓ, નાની ઘાતવાળી સંખ્યા અને સમાન સંખ્યા. તો આમાં તો કોઈ વર્ગ કે ઘનવાળી સંખ્યા નથી, ફક્ત અહીંયા સમાન સંખ્યા છે. તો આ સમાન સંખ્યા છે તો એનો સમાવેશ શામાં થશે? ગુસામાં. તો આપણો ગુસા આવશે 13. હવે એવી જ રીતે લસા, જે કોમન સંખ્યા હોય, સમાન સંખ્યા હોય તે એક જ વાર લેવાની અને સાથે સાથે બાકીની બધી જ સંખ્યાઓ. એટલે શું વધ્યું અહીંયા બીજું? 2 અને 7. તો ગુણ્યા 2 ગુણ્યા 7. બરાબર છે? હવે આનો લસા થશે આપણી પાસે 182. શું થશે આનો લસા? 182. હવે પ્રશ્નમાં શું કીધું છે કે ચકાસણી કરવાની છે આપણે. ચકાસણી તો ભાઈ કઈ રીતે કરવાની છે કે લસા અને ગુસા ગુણાકાર અને આ બે સંખ્યાઓનો ગુણાકાર સરખો થાય છે કે નહીં તે આપણે તપાસવાનું છે. તો સૌથી પહેલાં આપણે ગુસા ગુણ્યા લસા કરીશું. બરાબર? તો આપણો ગુસા કેટલો છે? 13 ગુણ્યા 182. એનો ગુણાકાર કરતાં આપણને મળે છે 2366. હવે તેવી જ રીતે 26 ગુણ્યા 91 કરવાનું. બરાબર? તો એનો પણ આપણને જવાબ મળે છે 2366. તો આમ આપણો આ દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર? હવે બીજો દાખલો છે મિત્રો આપણો 510 અને 92. 510 છે, એકમનો અંક 0 છે એટલે 2 સાથે ભગાશે આપણો. હવે આ બધું તમને ખબર પડી જ જવી જોઈએ. બરાબર? કેમ કે આ પહેલાં પણ આપણે અગાઉ કેટલા વિડીયો બનાવ્યા છે અવયવોના, અને અહીંયા પણ ઘણા બધા દાખલા ગણ્યા છે આ ચેપ્ટરના પણ. 85 તાલી 255. એકમનો અંક 5 છે એટલે 5 ભાગ ચાલશે. 17 પંચા 85 અને 17 આપણી અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકુ 17. 92. એકમનો અંક 2 છે એટલે બરાબર 2 ભાગ ચાલશે. એકમનો અંક 6 છે એટલે 2 ભાગ ચાલશે. ખરું ને? 23 આવશે આપણા. અને 23 આપણી કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આ રીતે 510ના અવયવ પહેલાં લખી નાખીએ આપણે.
2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 92ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 23. બરાબર. અહીંયા 2નો વર્ગ છે અને 23 છે. બાકી કંઈ ફેરબદલ ઉપર તો છે જ નથી. હવે એનો ગુસા શોધીએ આપણે. ગુસાની શરત શું હતી? નાની ઘાતવાળું પદ. સરખું પદ અને નાની ઘાત તો આ સરખું છે. બરાબર છે. તો અહીંયા તમારો ગુસા આવશે ફક્ત 2. લસાની શરત શું હતી? મોટી ઘાતવાળું પદ અને તે સિવાયનું જેટલું વધ્યું હોય તે બધું જ. એટલે 2નો વર્ગ. અહીંયા 2 છે ને અહીંયા 2નો વર્ગ છે. એટલે આપણે 2નો વર્ગવાળી ઘાત લઈશું. શામાં? લસામાં. પછી શું વધે છે? 3 વધે છે, 5 વધે છે, 17 વધે છે અને 23 વધે છે. બરાબર. મિત્રો 510 અને 92નો લસા આવે છે 23,460. હવે લસા અને ગુસાનો આપણે ગુણાકાર કરવાનો. બરાબર. લસા અને ગુસાનો ગુણાકાર કરીએ આપણે તો આપણને મળે છે 46,920. તેવી જ રીતે ચકાસણી કરવાની છે. એટલે 510 ગુણ્યા 92, 510 અને 92નો ગુણાકાર કરશે તો પણ આપણને આટલી જ સંખ્યા મળશે, 46,920. તો અહીંયા આપણો દાખલો બીજો પણ પૂરો થાય છે. મિત્રો ત્રીજો દાખલો આપણો છે 336 ને 54. તેનો લસા અને ગુસા શોધવાનો છે અને ત્યાર પછી ચકાસણી કરવાની છે. તો 336 એકમનો અંક ખબર ને શું કરવાનું છે તે 2. 168 જવાબ આવશે. બરાબર. 168 ગુણ્યા ભાગ્યા 2 કરીશું આપણે. 84 મળશે આપણને. બેતાળીસ મળશે. હજુ 2 ચાલશે, 21 મળશે. હવે જો 1 આવી ગયો એટલે 3 ભાગ ચાલશે આપણો. 3 + 21 અને 7 અવિભાજ્ય 7 × 7. 54 એકમનો અંક 2 છે એટલે 27 જોડે ચાલશે. ભાગ આપણો 27 એટલે 3 સાથે ચાલશે. 3 × 9 = 27, 3 × 9 અને 3 × 3. પરીક્ષામાં તમારે આ રીતે દાખલા ગણવાના. હવે આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે. કેટલા 2 છે? 1 2 3 4. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 2ની ચતુર્ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. 54 ના અવયવો છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2ના 2 ગુણ્યા 3ની 3 ઘાત. બરાબર છે. હવે ગુસા શું છે? ગુસાની શરત કે નાની ઘાતવાળું પદ ભલે કોમન હોય પણ નાની ઘાતવાળું. આ 2ની ચતુર્ઘાત છે ને અહીંયા 2 છે તો આ 2 લેવાશે અહીંયાથી. આ 3 છે ને આ 3નો ઘન છે એટલે આ 3 લેવાશે અહીંયાથી. એટલે આપણે ગુસા આવશે 6. 42 6. હવે લસા. બેની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત અને 7 વધ્યા તો ગુણ્યા 7. એનો લસા આવશે 3024.
બરાબર છે મિત્રો. હવે ચકાસણી કરવાની આપણે. તો ગુસા ગુણ્યા લસા. ગુસા આપણને 6 મળ્યો છે અને લસા આપણને 324. બંનેનો ગુણાકાર કરીએ તો 18,144. તેવી જ રીતે અહીંયા ચકાસણી કરીએ બે સંખ્યાઓની. 336 ગુણ્યા 54, તો એનો જવાબ પણ આપણને મળે છે 144. આ રીતે મિત્રો સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 2 અહીંયા પૂરો થાય છે. પ્રશ્ન નંબર 3 સાથે આપણી ટૂંક સમયમાં મુલાકાત થશે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. 336 ગુણ્યા 54નો આપણને ગુણાકાર મળે છે 18,144. બરાબર મિત્રો. હવે આ સાથે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન 2 પૂરો થાય છે. પ્રશ્ન 3 સાથે આપણી વહેલી મુલાકાત થશે. ત્યાં સુધી બધા બાય. થેન્ક યુ.